વિશ્વ ચકલી દિવસ 20 માર્ચના દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યવ્રત નિર્માણ સંસ્થા દ્વારા સતત 2012થી ચકલી બચાવો અભિયાન અંતર્ગત 4000 નિઃશુલ્ક ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ભાજપના અગ્રણી કેસી પટેલ, પાટણના જાગૃત અને એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ તેમજ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, સમસ્ત 5 પરગણા બ્રહ્મ સમાજના પ્રમુખ વિનોદભાઈ જોશી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ તેમજ પાટણ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ માનસીબેન ત્રિવેદી, મંત્રી શ્રી ભરતભાઈ જોશી, નગરપાલિકાના કોર્પોરેટર જયેશ પટેલ, દીપક પટેલ, કમલેશ ઠક્કર, જલારામ બાપા મંદિરના નારણભાઈ ઠક્કર, શાંતિભાઈ પટેલ સહિત અનેક સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને પાટણવાસીઓને ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરાવ્યું। આ પ્રસંગે કેસી પટેલ, ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ તથા પિયુષભાઈ દ્વારા આર્યવ્રત નિર્માણની ચકલી બચાવો અભિયાનની સરાહના કરવામાં આવી હતી તથા લોકોને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આહવાન પણ કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર અને ટીમ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકો અને ચકલી ઘર તેમજ પાણીના કુંડા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સૌને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા। આજે વિશ્વ ચકલી દિવસ છે। પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષો સાથે જેમનો નાતો છે એવા નિલેશભાઈ રાજગોર દ્વારા આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે પશુ પંખી આ બધા જ માટે પાણી એ મહત્ત્વની જરૂરિયાત હોય છે। એના માટે તેમને 2 લાખ કરતાં પણ વધુ એ ચકલીના માળા અને પાણીની પરબડી એ લોકોને વિના મૂલ્યે આપી રહ્યા છે। નિલેશભાઈ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સાથે પણ ખૂબ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે અને ધાર્મિક રીતે પણ બાપુની સાથે, પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજની સાથે એમના અનેક પ્રવાસો અને અનેક કામગીરી કરી રહ્યા છે। એમનું સાહિત્ય હોય તો એ પણ જ્યારે કોઈનું સ્વાગત કરતા હોય ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક દ્વારા એ સ્વાગત કરતા હોય છે અને વિશેષ કરીને પીપળા વાવવાનું કામ, પીપળ વન બનાવવાનું કામ, આવા તો અનેક વન બનાવ્યા છે। એમાંનું એક આપણે નોરતા પાસે જઈએ ત્યારે એ મહાકાળી પીપળ વન એ જોવા જેવું છે અને આગામી સમયમાં આજે કોરોનાને યાદ કરીએ તો એ વખત ઓક્સિજન માટે લોકો તલપાપડ થતા હતા અને ઓક્સિજન નહીં મળવાના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે। તો ઓક્સિજન મળવા માટેનું કામ એ વૃક્ષો દ્વારા છે। એવું અનેક જગ્યાએ પીપળ વન ઊભા કરીને આપણા આરોગ્યની પણ ચિંતા, પર્યાવરણની પણ ચિંતા એવા નિલેશભાઈ રાજગોરે કર્યું છે। ત્યારે નિલેશભાઈની આ સેવા એ સૌ લોકો બિરદાવી રહ્યા છે અને સૌ લોકો એમનું આ આર્યવ્રત ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા ખૂબ સેવા કરી રહ્યા છે। એમને ધન્યવાદ આપીએ અને અમારી સાથે આજે ખૂબ શહેરના આગેવાનો, પ્રતિષ્ઠિત પિયુષભાઈથી માંડીને વિનોદભાઈથી લઈને માનસીબેનથી લઈને ભરતભાઈથી માંડીને બધા જ ખૂબ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સૌને આજે હું વિનંતી કરું છું કે પોતે પોતાના ઘર પાસે આ પરબડી અને ચકલીનો માળો એ નિલેશભાઈ પાસેથી મેળવીને આપણા પોતાના ઘર પાસે અથવા તો આપણા ક્યાંય જ્યાં બગીચા હોય, ખેતર હોય તો ત્યાં આગળ મૂકવા માટે સૌને વિનંતી કરું છું। આવું શુભ કાર્ય નિલેશભાઈ કરી રહ્યા છે। નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।